નામ રાજપરા લક્ષ્મણભાઈ, મૃતક ઘનશ્યામભાઈ રે એમના હું નાના ભાઈ છું. અને આવતીકાલે એટલે કે 12મું એની વિધિ છે. તો સગા સંબંધી, જાયું ભાઈઓ, કુટુંબ ઘરે આવવાથી ડરે છે. અને માહોલ એવો પેદા કરી દીધો છે કે જેટલા બહાર નીકળશે એટલાને પકડી લઈશું. એટલે ઘરે આવવામાં બીવે છે. તો વિધિ વિધાનપૂર્વક અરે કામ કેમ કરવું, હેરાન કરવામાં તો અત્યારે ગોતી અને ગામડેથી માણસોને પકડે છે. અને મજૂરી કરવા ગયા હોય તો ત્યાંથી પણ પકડે છે. એસપી સાહેબને એવી રજૂઆત કરી કે હવે ના પકડે અને આ બધું બંધ કરાવડાવે. એ લેન્ડ ગ્રેબિંગનો કેસ ઘનશ્યામભાઈ લડતા હતા. એમાં 6 આરોપી પકડાણા અને હજી 1 આરોપી બાકી છે. લેન્ડ ગ્રેબિંગ તો 8-9 વ્યક્તિ ઉપર લેન્ડ ગ્રેબિંગ કરેલું હતું. પરિવારના લોકોને તો કોઈને કઈ નથી કર્યું, પણ સગાવાલાઓ બધા ડરે છે. હા, અહીંયા ઘરે આવતા ડરે છે. ગૃહ વિભાગને અને સરકારને તો આપણે એવું કહેવાય કે આમાં શાંતિ જાળવે અને આપણને સપોર્ટ સાથ સહકાર આપે.